ગણતરી કરાવી. એટલે એટલે તમારું તમારું ગામ કયું પહેલું તો તમે મને એની વાત કરો પ્રોપર. અમારું મૂળ ગામ એટલે અમે વર્ષોથી રહેવી રાજકોટમાં જ. રાજકોટ ઉદકો ચોકડી પાસે. ઓકે. તમારા બાળકોની બેની ઉંમર કેટલી કેટલી? એકની 4 વર્ષ અને એકની 7 વર્ષ. ઓકે. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? 8 વર્ષ. 8 વર્ષ. પછી આ ઘટના ક્યારે બની તમારે વાઈફ 6 મહિના પહેલા 6 18 તારીખ 6 મહિનો 2025 છે. કારણ કે બુધવાર હતો ને, બુધવારના દિવસે. શું ઘટના બની હતી? કેવી રીતે જાણ થઈ? એટલે બપોરનો ટાઈમ હતો. એ કે અમારા હોલકોમાં બુધવારી ભરાય છે. એટલે એ કે હું છોકરા હાટું દફતર લેતી આવું અને કપડા લેતી આવું. મને કે પૈસા આપો. એટલે મેં 1000 રૂપિયા આપ્યા હતા. મેં કહ્યું ભલે લઈ આવે, કારણ કે દર બુધવારે જાય બાયું, સમજ્યા? અમારા ઢોકળું જ થાય હોલકો ચોકડી હતી. એટલે એ ગઈ એટલે પછી સાંજે 6 વાગ્યા. મેં કીધું હજી કેમ નહીં? પછી મેં આજુબાજુમાં તપાસ કરી. મેં કીધું ઓલી બાય આવે નથી ગઈ, ઓલા બેન આવે નથી ગઈ, ઓલા બેન આવે ગઈ. મેં કીધું ગઈ કોના ભેગી? એ રીતના 8-9 વાગ્યા. પછી મેં મારા હારાને એ બધાને ફોન કર્યા. મેં કીધું આ રીતનું આમ છે, હવે શું કરવું? એ કે વાંધો નહીં. પછી 10-11 વાગ્યા. 11 વાગે મેં કેસ કર્યો પોલીસ સ્ટેશનમાં કે મારી પત્ની ગુમ થઈ ગઈ. હા, ગુમ થઈ ગઈ. બુધવારીમાં ગઈ હતી. એટલે પછી એ રીતના પછી પોલીસ સ્ટેશનમાં 4-5 દી થઈ ગયા. અને હું તો રોજ જાતો પોલીસ સ્ટેશને. ક્યારેક સાહેબ હોય, ક્યારેક ન હોય, એવી રીતે. પછી તમને ખબર કેવી રીતે પડી કે જતી રહી આ જગ્યાએ ગઈ? પછી એના ડોક્યુમેન્ટ નતા. એના મેં તપાસ કરી ને ઘરમાં, એના ડોક્યુમેન્ટ નતા. પછી ડોક્યુમેન્ટ હતા. પછી મારો હારો નહીં આવ્યા હતા. એ કે હું બન્યું? એ કે પછી મેં કીધું આ ડોક્યુમેન્ટ એ નહીં. મેં કીધું ગઈ ક્યાં? પછી મારા ફોનમાંથી ફોન કરતી ને, એટલે આપણે કોલ હિસ્ટ્રી આવે ને, એમાં તો નંબર નતા, એમાં તો ડિલીટ કરેલા હતા. પછી જીઓ એપ્લિકેશનમાં ખબર હોય તો એમાં 3 મહિનાની ડિટેલ આવે, કોલ ડિટેલ આવે ને. પછી એમાં અજાણ્યા નંબર મળ્યા. મેં કીધું આ નંબર અજાણ્યા છે, એમાં બહુ ફોન કરતી. એટલે તમારા મોબાઈલ માંથી વાત કરતી એમ? હા, એમાં એવું હતું, એનો ફોન તૂટી ગયો હતો 10-12 દી પહેલા. એટલે મેં કીધું હાલે છોકરા બોકરાને દેખાય અત્યારે તો. એટલે ઈ હોત વાપરતી છોકરાને દેખાય. એટલે પછી એને ઈ પાછા સાંજે, એટલે આપણે તો પછી હોઈ ગયા હોય સાંજે, ક્યારે ફોન કરતી હોય. એટલે એમ કે મારા માસીનો છોકરો હોય, ફઈનો છોકરો હોય, એ રીતના એમ કેતી. એટલે પછી ઈ નંબર મેં પોલીસ સ્ટેશનમાં આપ્યા. પછી સાહેબે વાત કરી. પછી ખબર પડી કે એ આયા છે. બીજા દિવસે ઈ હાજર થયા. બીજા દિવસે હાજર થયા. અચ્છા, કયા ગામનો એ વ્યક્તિ ભાઈ લઈ ગયો? એ જુનાગઢ વિજાપુર નો. જુનાગઢ વિજાપુર ગામનો છે એમ ને? અને ભાઈ શું કરતો? કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યો તો તમારી પત્ની જોડે? એ જ કાંઈ ખબર નથી સાહેબ. એ કાંઈ ખબર નથી. ના. તમે જોયેલો ક્યારે? મળેલા ક્યારે? તમે જોયેલો? કોઈ દી મેં નથી જોયો, કોઈ દી નથી જોયો. અને પછી તમને પોલીસ સ્ટેશનમાં હાજર થયા પછી શું થયું? પછી પોલીસ સ્ટેશન એનું તો કઈ નિવેદન લીધું નહીં. મેં કીધું હાલ કીધું, મેં કીધું આ શું હે બધું? આ બધું એ કે તમારા ભેગું નથી રહેવું. એ કે આ છોકરા કીધું. એ કે મારા છોકરા નથી જોતા. એ કે પછી એના છોકરા હાથે લઈને ગયા હતા તમે એ દિવસે? હા, પોલીસ સ્ટેશનમાં લઈને ગયો હતો.
તો પછી છોકરાની તો હાલત યાર ખરાબ થઈ ગઈ છે, માન જોઈએ છે તો યાર. હા તો ઈ તો હજી એમ કે ઈ કે મારી મમ્મીને પોલીસ વાળા પકડી ગયા, મારી મમ્મીને પોલીસ વાળા પકડી ગયા, કારણ કે છેલ્લી વખત ન્યા જોઈ હતી. અચ્છા 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 અચ્છા. ગંભીર પરિસ્થિતિ કહેવાય. એમને હજી બાળકોને તો 5 ને 4 વર્ષના ને તો થોડી ખબર હોય કે એની માએ શું કર્યું. ઈ તો એમને હજી તો એમને પેટ તો વધતો એમ હતો હજી એને તો એમ જ ગઈ હોય ને ત્યારે. કે બાળકો કે મારી માને પોલીસ પકડી ગઈ પકડી ગઈ. એટલે મારા હારો ની બધા આવ્યા હતા, એને કીધું કે હાલ તું આ શું કરે છે હાલ, પણ નો આવી. હા પછી વહી ગઈ. એ કે હાલો હવે ઈ કે નોખા પર હવે કાંઈ કે આદા અવળું ન કરતા. એ કે મેં કીધું અમારે કાંઈ નથી કરવું સાહેબ, કીધું હમ અમારે પ- કીધું છોકરાની જિંદગી નથી બરબાદ કરવી. હમ. પછી પછી એ લોકો ત્યાંથી જવાબ લખાઈને જતા રહ્યા. તમે એને ગોમમાં કોઈ દાડો ગયા હતા? હે એના ગામ એના ગામમાં વિજાપુરમાં જઈને કોઈને વાત કરી હોય? કોઈને વાત કરી હોય? કોકને વાત કરી છે કે ના બે બાળકોની માં છે તો એને પાછી લાવી છે કે એટલે હું આ સોશિયલ મીડિયામાં મૂકું એટલે હમ પછી એમાં એવું છે કે અમારું જુનાગઢમાં કોઈ રહેતું નથી. હમ અમારા આંખની ઓળખાણ નથી ત્યાં, સમજ્યા? હમ અમારું મૂળ ગામ આવે અહીંયા ભાદલા બાજુ, હમ સુરેન્દ્રનગર તાલુકો આવે, હમ પણ અમે વર્ષોથી રાજકોટમાં જ રહેવી છીએ. હમ અમારો જન્મ અહીંયા જ છે તો રાજકોટ. હમ હવે આમાં કઈ ખબર નથી પડતી. વકીલ કે ઈ કે જો તમે કદાચ ગમે એટલા પૈસા ઈ કે ખર્ચો, ઈ કે એને નો આવવું હોય ને, ઈ કે જજ સાહેબ એમ નો કહી શકે કે તમે જાઓ. હા એટલે એ તો વકીલ સાચો છે, કારણ કે કાયદાની હા ભાષામાં એવું કહે કે મારે એટલે અહીંયા એને તો સાચું કીધું. ઈ કે જો તમે હા અત્યારે કદાચ 40-50 હજાર રૂપિયા ખર્ચો, પણ તોય ઈ કે તમારું માણા પાછું નો આવે. ઈ કે એને આવવું હોય ને તો જ આવે. પણ અને બાળકોનું શું યાર, બાળકોનું તો વિચારવું પડે ને યાર. બાળકો હોય ના હોય તો બરોબર કીધું. બે નાના બાળકો છે. હા તો આપણને એમ થાય કે હાલો ને જાવા દેવી આને થોડી. હા પણ બાળકોને યાર 4 ને 6 વર્ષના એમના ભવિષ્યનું શું? હવે બાળકો જો અત્યારે એવું કહેતા હોય કે મારી માને પોલીસ પકડી ગઈ, એમને હજી હા બિચારા નાદાન છે, એમને ખબર જ નહીં કે એને શું છે. ખબર જ નથી. હમ અમારી ઘરવાળી રહી ને ઓમ કઈ ખબર આમ ભણેલી નથી. હમ આમ કઈ હજી એને ઈ નહીં ખબર હોય કે આ મૈત્રી કરાર કાયદો એટલે શું. હમ હવે ઓલા લોકોએ શું કીધું હોય ઈ કઈ આપણને ખબર નથી. કદાચ એમ કીધું હોય કે લગ્ન જ કહેવાય ને આમ ને તેમ ને ફલામ, સમજ્યા? હજી એને લગ્ન તો ના કહેવાય, કરાર થાય, હા કોન્ટ્રાક્ટ થાય, મૈત્રી હા કરાર કે સાથે રહેવા માટે. લગ્ન તો કેવી રીતે, તમે હવે છૂટાછેડા નહીં લીધા એટલે લગ્ન તો કેવી રીતે થાય? થાય જ નહીં ને. હવે પણ એમાં બધું એવું લખાણ કર્યું કે હું સાહેબ એને ફ્લિપકાર્ટમાં નોકરી કરતો. હમ એમાં એવું લખ્યું કે મને મારો ઘરવાળો રોજ દારૂ પીને મને મારતો હતો, હમ અને અમારા લગ્નના 5 વર્ષ થયા છે, હમ અને મારે સંતાનમાં એક જ છે. 2 હમ છોકરા છે તો એક જ છોકરાનું નામ લખ્યું છે એને. હમ એટલે એવું બધું સાચું ને ખોટું એવું બધું મૈત્રી એ તો કરારમાં લખ્યું છે. તમે કોઈ મારતા હે ને? હે તમે મારતા હે એટલે ને? ના એટલે આમાં લપ શું થતી ખબર છે? હા હું તમને સાચી વાત કરું. લપ અમારા ફોનમાં બહુ મથે ને. હા હા એટલે હવે ફોનમાં જેમ તે વાતો ચાલુ હોય કોઈ એટલે તમે હા હા એટલે એ તો યાર ફરજમાં આવે એટલે કેવું તો પડે. આ તો આપડે જ કેવું પડે. આ જો એટલે આપડે કેવી એટલે આપડે નો હારા, હમ સમજ્યા? એટલે જ આ વસ્તુ બની ને. એને વિચાર જ ના આવ્યો, બાળકો હતા આવડા નાના નાના, કશું વિચાર્યું નહીં? અને તે પછી મેં એકવાર ફોન કર્યો હતો. હા મેં કીધું ભલે બે માળામાં ઝઘડા તો હાલતા હોય એવું નથી, હમ કોઈ પણ બે માળા હોય હમ નાના મોટા ઝઘડા હાલતા હોય. મેં કીધું આ છોકરાનું તું વિચાર. હમ એ કે મારે કાંઈ જોવું નથી. કે પછી બ્લોક નંબર બ્લોકમાં નાખી દીધા. હમ અમારો કઈ ત્યાં કોન્ટેક જ નથી. પોલીસ સ્ટેશનમાં અમે નંબર દીધા ને ત્યાં લોકેશન ક્યાંનું દેખાડ્યું ખબર સાહેબ? એની પાસે મુંબઈનું દેખાડ્યું. તો મેં કીધું અલા સાહેબને કીધું, મેં કીધું તો જાવ, કીધું કોન્ટેક્ટ કરો. એ કે હું થોડો કઈ મુંબઈ જાઉં સાહેબ કે. એટલે એનો
પ્લાન તો એ જ હતો કે અમને ખબર જ ન પડે કે આ ક્યાં ગઈ છે. હા હા, એટલે એ તો બધું મોબાઈલ ફેંકી દીધો હોય મુંબઈમાં, હા બાજુ જવા દીધો ફોન, એટલે પણ લોકેશન તો ત્યાં જ હા બતાવે ને. એ તો બહુ હમ બધું આઈડિયાઓ કરતા હોય છે આવા બધા. હા અને હા, તો સારું કહેવાય ભગવાન માતાજી કે ખબર પડી ગઈ અહીંયા છે. નકર ઓલા માં હારો ની બધા મારી ઉપર કેસ કરવાના હતા એ કે તમે મારી બેન ને ક્યાં ઓલું કરી દીધું ઈ. તો પછી એ જે એમના જે હાળા, તમારા હાળા ને છે ને એમના ભાઈઓ ને એમના જે પીર વાળા એ બધાનું શું કેવું થાય છે? હવે અત્યારે આ વસ્તુની એને ખબર પડી ને એ લોકોને, હમ એ કે અમે એમ સમજી લીધું કે અમારી છોકરી મરી જ ગઈ છે હમ એ કે અમારી છોકરી મરી ગઈ છે હમ કે અમારી એ બાબતે હવે કઈ તો વાત જ પછી નથી કરવી. આ બંને બાળકોને કોણ રાખે? ના, મારી મમ્મી છે ને. અચ્છા, બાળકો બિચારા બહુ યાદ કરતા હશે. આ યાદ કરે હવે, તો શું કરીએ આપણે. હા, ના આપણે કશું ના કરી શકીએ. હવે તમે આ વિષયની અંદર જો તમે તો તમારું મૂળ વતન કયું? રાજકોટ? હા. અને તમારા પત્નીનું નામ શું? એનું નામ બોલી જજો આખું. એનું નામ કિરણ પત્ની મનીષભાઈ દેદા. એક કામ કરું, તમને બધાય ના 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 ના, કાગળિયા નાખું. હા એ પછી ના હો, તમે ખાલી બોલી હા, ગયો. એનું વતન એનું કયું ગામ, કયું પિયર, એનું કયા ગામ? એનું ગામ આવે આપણે ચીબરા ગામ. ચીભડા ગામ, બરોબર. હા હા. અને તમારા સાથે લગ્ન કર્યા તમારું ગામ કયું? અમારું આ રાજકોટ જ છે. તમારું રાજકોટ, બરોબર. હા, તમારું નામ શું? મનીષભાઈ. મનીષભાઈ, બરોબર. અને મનીષ એનું ધનજીભાઈ દેદાણીયા. મનીષ ધનજીભાઈ દેદાણીયા, મૂળ હા, વતન રાજકોટ. અને એનું નામ શું? તમારા પતિનું નામ શું? કિરણભાઈ. કિરણબેન મનીષભાઈ દેદાડિયા, રહે રાજકોટ, બરોબર. હા. અને બંને બાળકોનું નામ શું? એકનું નામ અંશ છે, હમ અંશ મનીષભાઈ દેદાણીયા. એકનું નામ દીપરાજ મનીષભાઈ દેદાણીયા. ઓકે, બરોબર. તો હવે હું તમને આ બાબતે કાલે ફોન કરું છું ને કોઈ બી મતલબ કે આપણે વાતચીત કર કે હું અહીં બનાસકાંઠા છું, તમે રાજકોટ છો, તમે મારા જોડે હા, પ્રશ્ન લઈને આવ્યા આ વસ્તુનો, તો એનો હા, મતલબ કે કોઈ વિડીયોના માધ્યમથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે લોકોના ધ્યાનમાં લાવી શકીએ, બરોબર. હા, કાંઈ વાંધો નહીં. હા, કારણ કે બીજું તો હું આપણે તો આની, ગ્રુપમાં મૂકું સાહેબ. હા હા, ના એ તો મૂકવું જ પડે ને ભાઈ. અન્યાય થયો હા, હોય તો કોઈક રીતે તો હવે શું કરવાનું? હવે આ રીતનું કામકાજ છે. લોકો કહે છે કે પ્રેમ લગ્નો કરો ને મૈત્રી કરારો, ખબર કોઈને હા, પડતી નહીં, જે ઠોકાઠોક ચાલુ કરી નાખે છે. હા, હા. આવી પરિસ્થિતિ જેના ઘરે થઈ હોય કે બે બાળકો એને રડતા, ખબર હોય. હવે તમે વિચાર કરો તમારા બાળકોને એ જ ખબર નહીં. તમારા બાળકો એમ કહી રહ્યા છે કે મમ્મીને પોલીસ લઈ ગઈ, મમ્મીને પોલીસ હા, લઈ ગઈ, મમ્મીને પોલીસ લઈ ગઈ. એને એ જ ખબર નહીં કે મારી માતાએ હા, શું કર્યું. આ તો કોઈ હું આ મૈત્રી કરારને પ્રેમને, આ તો હા, શેનાળા કહેવાય મારા ભાઈ. પણ હવે હા, અત્યારના જમાનામાં લોકો સમજતા નથી. આ પ્રેમ કરે ને કે અમે પ્રેમ કરીએ ને અમારો કેમ વિરોધ કરો ને? અરે ભાઈ, આ વિરોધ, આવી બધી ઘટનાઓ સમાજમાં ઘટે છે ને, એટલા માટે આ બધું કરવું એટલે જોઈએ છે. બાકી આપણે કોઈ આવું કશું કરવાનો શોખ નહીં. એટલે તમે છે ને, હા, કાલે હું તમને કોન્ટેક્ટ કરું, બરોબર. હા, હા, અને એ રીતે પછી આપણે આગળ વાતચીત કરે. કારણ કે તમે રાજકોટ છો, હું અહીંયા છું, એટલે આપણે કો તો રેકોર્ડિંગ, કો તો ગમે એ રીતે સોશિયલ મીડિયાની અંદર આપણે આ વસ્તુ વાયરલ કરીશું, વિડીયો કે ગમે એના માધ્યમથી. ઓકે, હા, કાંઈ વાંધો નહીં. હા ભાઈ.